હેલો ફ્રેન્ડ્સ, આપણે સવારના ઈમેલનું ફોર્મેટ જોયેલું હતું. ઈમેલના ફોર્મેટને આધારે આપણે એ જ સબ્જેક્ટનો એટલે કે ઇન્વિટેશન ફોર બર્થડે પાર્ટી એ સબ્જેક્ટનો જ ઈમેલ છે એ મેં તમારી સામે રજૂ કરેલો છે, જેમાં 2 ભૂલ રાખેલી છે. એ ભૂલ તમારે હું તમને છેલ્લે જ્યારે હું વિડીયો ક્લોઝ કરીશ એની પહેલાં તમને અચૂક જણાવી દઈશ. ત્યાં સુધીમાં તમને મળી જાય તો વેલ એન્ડ ગુડ. નોંધ રાખશો અને ધ્યાન રાખશો કે આ બાબત છે એ તમારે ભૂલવાની નથી. ફ્રોમ એટલે કે જે લખનાર છે એનું ઈમેલ આઈડી અહીંયા mansi2493@gmail.com એ વ્યક્તિ લખનાર છે. કોને લખે છે તો કે ટુ એટલે જેને પહોંચાડવું છે એ નિરાલી 2212@gmail.com. એના પછી CC/BCC સબ્જેક્ટ CC છે એ તમારે જે ટુ છે એનું જ ઈમેલ આઈડી તમારે ત્યાં બીજી વખત લખી નાખવાનું રહેશે. BCC છે એ કોઈ દિવસ લખવાનું નથી, અહીંયા ડેશ જ આવશે. સબ્જેક્ટ છે એ તમને તમારી સૂચનામાંથી અચૂકપણે મળી જશે. આપણે ફોર્મેટમાં જોયું હતું એ મુજબ ડિયર ફ્રેન્ડ, જો તમારી તમારી ઉંમરના જ કોઈ વ્યક્તિ સાથે તમે વાતચીત કરતા હો તો એની લેંગ્વેજ છે એ આવી રહેશે, અથવા તો તમે કોઈ તમારા પરિચિત સાથે વાતચીત કરતા હો તો તમે આ પેરેગ્રાફ છે એ લખી શકો છો. દાખલા તરીકે ડિયર મમ્મી, ડિયર પાપા, ડિયર સિસ્ટર, ડિયર અંકલ. તો એ માટે તમે આ પહેલા સેન્ટેન્સ છે, પહેલા પેરેગ્રાફના 3 સેન્ટેન્સીસ છે એનો ઉપયોગ તમારે ફરજિયાત પાકો કરી લેવાનો છે. ડિયર ફ્રેન્ડ તમે ત્યાં નિરાલી એમ પણ લખી શકો છો, નામ પણ લખી શકો છો. ડિયર નિરાલી એમ પણ લખી શકો છો. ત્યારબાદ કોમન 3 લાઈન છે એ તમારે લખી નાખવાની છે. હાય, હાઉ આર યુ? આઈ એમ ફાઇન. આઈ હોપ યુ આર ફાઇન ધેર. I am writing this email to invite you for my birthday party. હવે તમે જે સબ્જેક્ટ છે એ અહીંયા પૂરા વાક્યમાં મેન્શન કરો છો. ત્યારબાદ છે એના આધારે જે 3 કે 4 વાક્ય આપણે પસંદ કરેલા હોય, પાકા કરેલા હોય એ લખેલા છે. I am celebrating my birthday on 24th September. હું મારો બર્થડે 24મી સપ્ટેમ્બરના રોજ ઉજવું છું. I have arranged a party at my home at 8 PM. એટલા માટે મેં મારી બર્થડે પાર્ટી છે એ 8 વાગે ઘરે અરેન્જ કરેલી છે, ગોઠવેલી છે. I have invited all my friends and family members. મેં મારા બધા જ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સને ઇન્વાઇટ કરેલા છે. They have promised to come. તે બધાએ મને પ્રોમિસ આપેલું છે કે તે આવશે. I hope you come to attend the party. હું આશા રાખું કે તું પણ પાર્ટી અટેન્ડ કરવા માટે આવશે. We will have fun. આપણને મજા આવશે, આપણે મજા કરીશું. I am waiting for your positive response. તારા તરફથી હકારાત્મક રિસ્પોન્સ મળે, પ્રતિક્રિયા મળે એની રાહ જોઈ રહ્યો છું અથવા તો જોઈ રહી છું. વિથ રિગાર્ડ્સ એની બાજુ કઈ બાજુ લખવાની છે જોઈ લેજો, જમણી બાજુ કે ડાબી બાજુ. તમારે આ ઈમેલ છે તે તમારી નોટબુકમાં ઉતારી લેવાનું છે. વિથ રિગાર્ડ્સ યોર લવિંગલી માનસી. શું કામ માનસી મિત્રો? કારણ કે ફ્રોમ છે એમાં માનસી નામ છે એટલે નીચે માનસી. હવે દાખલા તરીકે આખી ઈમેલની સૂચના છે એ એવી હોય કે કર્મા સુરતીવાલા રાઇટ્સ એન ઈમેલ ટુ હિઝ ફ્રેન્ડ મોહક ફોર ઇન્વાઇટિંગ હિઝ બર્થડે પાર્ટી. તો તમારે એના આધારે ધ્યાન શું રાખવાનું થાય કે તમે જેનું ઈમેલ આઈડી બનાવો છો એના બંનેના નામ તમને આપી દીધેલા છે.
માટે તમે ફ્રોમમાં લખશો karmasuurtiwala@gmail.com અને ટુ એટલે કે જેને પહોંચાડવાનું છે એમાં લખશો mohak@gmail.com અને ત્યારબાદ સીસી છે એ પણ લખશો mohak@gmail.com. તમને હવે ભૂલ છે એ પકડાઈ ગઈ હશે. પહેલી ભૂલ છે એ ક્યાં રાખી છે મિત્રો? તો કે એણે સીસી લખેલું નથી. સીસી તમારે ફરજિયાત લખવાનું છે. કયું સીસીમાં શું લખશો એટલે કે કાર્બન કોપી. તમારે જેને તમે ઈમેલ મોકલાવો છો એટલે કે ટુ કરેલું છે અને ઈમેલ આઈડી લખ્યું છે એ જ તમારે સીસીમાં લખવાનું રહેશે. બીજો કોઈ પણ ફેરફાર છે એ તમારે તમારી જાતે કરવાનો નથી. હા, એટલું રાખવું કે મારા કરતાં પણ સારો ઈમેલ તમને લખતા આવડતો હોય અથવા તો એનું ફોર્મેટ તમને ક્યાંયથી મળે તો અચૂક શેર કરજો કે જેથી આપણે વધારે સારી રીતે તૈયારી કરી શકીએ. બીજી ભૂલ છે એ તમને પકડાઈ ગઈ હોવી જોઈએ. તમને સૂચના આપેલી છે કે ઈમેલ આવે એટલે બોક્સ છે એ તૈયાર થઈ જવું જોઈએ. અહીંયા લખાઈ ગયા પછી પણ બોક્સ મેં દોરેલું નથી. તમારી જાણકારી માટે જ રાખેલું છે કે તમને જ્યારે પણ પ્રશ્ન થાય ત્યારે તમે અચૂક પૂછી શકો. એટલે કે અહીંયા ઈમેલ લખતી વખતે મેં બે ભૂલ જાણી જોઈને રાખેલી છે. એક તો અહીંયા મેં સીસી લખેલું નથી. બીસીસીમાં હંમેશા ડેશ જ આપવાનું છે. ત્યાં કોઈ વખત ભરવાનું થતું નથી, પણ ફ્રોમ ટુ સીસી છે એ ભરવાનું થાય છે. સીસીમાં તમે જેને ઈમેલ મોકલાવો છો એટલે કે ટુ કરીને જે ઈમેલ આઈડી લખ્યા છે એ જ ઈમેલ આઈડી છે એ તમારે સીસીમાં લખી નાખવાના રહેશે. બીજો કોઈ પ્રશ્ન હોય તો નેક્સ્ટ આપણે જ્યારે ઓનલાઈન માઇક્રોસોફ્ટમાં મળીએ ત્યારે મને પૂછી શકો છો.